નમસ્કાર. આજે આપણે વાત કરીશું 3.5 વ્રજની વાર્તાની. એક દિવસ કુંતી માતાએ પાંડવોને કહ્યું કે સવે 11નો ઉપવાસ કરવાનો છે. ભીમે બહાના કાઢવા માંડ્યા કે એ ભૂખ્યો રહી જ ન શકે. ભૂખ્યા રહેવાના વિચાર માત્રથી એને તો નબળા લાગવા માંડે. પરંતુ જ્યારે એણે જાણ્યું કે ઉપવાસના આગલા દિવસે લાડુ ખાઈ શકાય ત્યારે ઉપવાસ કરવાથી સંમત થયા. 11ને દિવસે કુંતી માતાએ પાંડવ બંધુઓને નદી કિનારે આવ્યા શિવ મંદિરે મોકલ્યા. બીજા ભાઈઓ નાહીને મંદિરે ગયા. ભીમને આળસ હતી એટલે એ નદીના પાણીમાં પડખું કરીને સૂઈ રહ્યા. ભીમના વિશાળ દેહથી પાણી રોકાઈ ગયું અને મંદિરમાં પ્રવેશવા લાગ્યું. પાર્વતીજીએ શિવજીને પૂછ્યું કે આવું કેમ? શિવજી હસવા લાગ્યા અને કહે કે આ તો મારા એક ભક્તની પૂજા કરવાની આવી રીત છે. શિવજીએ સાક્ષાત પ્રગટ થઈ ભીમના શરીરના એ ભાગને સ્પર્શ કર્યો જે ઉપરના પડખે હતો. શિવજીએ ભીમને વરદાન આપ્યું કે એના શરીરનો આ ભાગ વજ્ર થઈ જશે. એક દિવસ દુર્વાસા મુનિ સ્વર્ગના રાજા ઇન્દ્રને મળવા સ્વર્ગમાં ગયા. ઇન્દ્રએ મુનિનો આદર સત્કાર કર્યો. દુર્વાસા મુનિએ આંખો બંધ કરીને ઇન્દ્રના દરબારમાં બેઠા અને સ્વર્ગની સૌથી સુંદર અપ્સરા ઉર્વશી નૃત્ય દ્વારા મુનિને ખુશ કરવા પ્રયત્ન કર્યો. એણે ખૂબ જ સરસ નૃત્ય કર્યું પણ વ્યર્થ. ઉર્વશી ખૂબ જ થાકી ગઈ અને નિરાશ થઈને બોલી, જંગલમાં રહેનારા બધા જંગલી જ હોય, એમને નૃત્યમાં શું સમજ પડે? દુર્વાસા મુનિએ ક્રોધિત થઈ શ્રાપ આપ્યો કે તેને પૃથ્વી ઉપર જવું પડશે. દિવસે તે ઘોડી અને રાત્રે તે એક સ્ત્રી થઈને રહેશે. ઇન્દ્ર અને અન્ય સભાસદોએ ખૂબ વિનંતી કરી એટલે દુર્વાસાએ કહ્યું કે જ્યારે 3.5 વજ્ર ભેગા થશે ત્યારે તે સ્વર્ગમાં પાછી આવી શકશે. ઉર્વશી પૃથ્વી ઉપર આવી ગઈ. તે દિવસે ઘોડી અને રાત્રે સ્ત્રી બનીને રહેવા લાગી. એક દિવસ દુર્યોધનના રાજ્યમાં આવેલ એક નાના પ્રદેશ સુંદીરનો રાજા ડાંગો શિકાર કરવા નીકળ્યો. અચાનક જ રાતે એના ઉપર એક વૃક્ષ ઉપરથી હૂંફાળા આંસુના ટીપી પડ્યા. એને ઉપર જોયું તે એક અત્યંત સુંદર સ્ત્રી રડતી હતી. ડાંગો રાજાએ એની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ કર્યો. એ સ્ત્રી ઉર્વશી રાજાને સાચી વાત કહી અને વચન માંગ્યું કે કોઈ પણ કિંમતે એને તરછોડશે નહીં. અમુક સમય પસાર થતાં નારદજીએ વિચાર્યું કે ઉર્વશીને શ્રાપ મુક્ત કરવા કંઈક કરવું જોઈએ. તેઓ શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમન પાસે ગયા અને એણે કહ્યું કે એક સુંદર સ્ત્રી ડાંગોવ રાજા સાથે રહે છે, જે ખરેખર તો પ્રદ્યુમન સાથે હોવી જોઈએ. પ્રદ્યુમન આ સ્ત્રીને મેળવવા જીદ કરી બેઠા. ભગવાન કૃષ્ણ અને યાદવોને પ્રદ્યુમનને મદદ કરવા સિવાય છૂટકો જ નહોતો એટલે એમણે ડાંગોવ રાજા સાથે યુદ્ધ શરૂ કર્યું. ડાંગોવ તો ઘણો નાના રાજો હતો. એ યાદવો સાથે લડી ન શકે એટલે એ દુર્યોધનની મદદ લેવા ગયો. દુર્યોધન યાદવો સામે યુદ્ધ કરવા નહોતો માંગતો એટલે એણે ડાંગોવ રાજાને મદદ કરવાની ના પાડી. ડાંગોવ પાંડવોની મદદ લેવા ગયો. યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવાની ના પાડી કારણ કે શ્રી કૃષ્ણ તો એમના સગા ફોઈના દીકરા હતા. પરંતુ ભીમ તો એવું માનતો હતો કે એમની શરણે આવેલા ડાંગોવ રાજાને મદદ કરવી જોઈએ. એટલે છેવટે પાંડવો અને યાદવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું. આ ભીષણ યુદ્ધમાં ઘણા યોદ્ધાઓ માર્યા ગયા અને શ્રી કૃષ્ણએ એમનું સુદર્શન ચક્ર કાઢ્યું તો પાંડવો શિવજીનું ત્રિશૂળ લઈ આવ્યા. બંને વજ્રના શસ્ત્રો આકાશમાં ટકરાયા અને ચારે બાજુ આગ લાગી ગઈ અને લોકો ગભરાઈ ગયા. આ બે વજ્રને રોકવાનો કોઈ ઉપાય જ નહોતો. શ્રી કૃષ્ણએ હનુમાનજીને બોલાવવાનું સૂચન કર્યું કારણ કે હનુમાનજીનું શરીર વજ્રનું હતું. માત્ર હનુમાનજી જ આ બંને વજ્રને છૂટા પાડી શકે. હનુમાનજી કહે કે જો તેઓ આ બંને વજ્ર સાથે નીચે પટકાય તો જમીન ફાટી જાય. આથી ભીમને જમીન ઉપર આડે પડખે સૂવા કહ્યું. ભીમના શરીરનો જે ભાગ વજ્રનો હતો તે ભાગ આકાશ તરફ રહે એવી રીતે ભીમ સૂઈ ગયા. હનુમાનજીએ વજ્રના બે શસ્ત્રોને છૂટા પાડ્યા અને તેઓ ભીમના શરીરના વજ્રના પડખા ઉપર પડ્યા. આ સાથે જ 3.5 વજ્ર ભેગા થયા. સુદર્શન ચક્ર, ત્રિશૂળ અને હનુમાનજીનું વજ્રનું શરીર અને ભીમનું અડધું વજ્રનું શરીર. આમ 3.5 વજ્ર ભેગા થતાં જ ઉર્વશી શ્રાપ મુક્ત થઈ અને સ્વર્ગમાં પાછી ફરી.